તાપી જિલ્લામાં સતત વરસાદથી 49 રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો। જિલ્લાના અલગ અલગ તાલુકાના 49 રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો। વ્યારાથી નાની ચીખલીને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંદાજે 10 ગામના વાહન ચાલકો પ્રભાવિત થયા। સાવચેતીના ભાગરૂપે 49 રોડ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। વ્યારા તાલુકાના 13, ડોલવણ તાલુકાના 16 રોડ રસ્તા પર અવરજવર બંધ છે। વાલોડ તાલુકાના 13 અને સોનગઢ તાલુકાના 7 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે। તાપી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને માર્ગો પણ પ્રભાવિત થયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ આ છે તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતો નાની ચીખલીને જોડતો આ માર્ગ છે। 10 થી 12 જેટલા ગામો આ રોડને લઈને પ્રભાવિત થયા છે। હાલ વાહન વ્યવહાર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। તાપી જિલ્લામાં વરસાદને લઈને ગ્રામીણ વિસ્તારના કુલ 49 જેટલા માર્ગો હાલ બંધ હાલતમાં છે, જેનું કારણ છે ઓવરટોપિંગ થવાને કારણે જે રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। આ રોડ જે છે તે મિંદોડા નદી પર આવેલો છે, જે રોડ પરથી પાણી ફરી વળતા હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને તાપી જિલ્લામાં પડી રહેલા જે વરસાદને લઈને જે જનજીવન પણ કશે ને કશે પ્રભાવિત થયું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે જે માર્ગો બંધ થવાને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે અવરજવર જે વાહનોની છે તે બંધ કરી દેવામાં આવી છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। સોનગઢ તાલુકાનો ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાયો। ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામને એલર્ટ રહેવા કહેવાયું છે। 12 ગામને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા। ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે। ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। 12 ગામોને સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। પશુપાલકો અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ડેમમાં પાણીનો આવરો વધતા આ જ પાણી પશુપાલકો અને ખેડૂતોને આપવામાં આવે છે।